આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો બનાસકાંઠાના કેનાલમાં ગાબડું પડ્યું છે। સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થયા છે। બ્રાળવડાની સીમમાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। મીઠાથી ભીમબોરડી જડતી આ કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું છે। બાજરી, એરંડા અને ઘઉંના પાકને નુકસાન થવા પામ્યું। વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતા પાક નાશ પામ્યો છે। ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। તો હલકી ગુણવત્તાના કામો અને વધુ પડતા પાણી છોડવાનો આરોપ લગાવવામાં આવ્યો। કેનાલ તૂટવાના મામલે નર્મદા વિભાગના અધિકારીનું મૌન જોવા મળ્યું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે બનાસકાંઠાના ધ્રાળવડાની સીમમાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। મીઠાથી ભીમબોરડી જોડતી આ કેનાલમાં ગાબડું પડ્યું અને પાકને પણ નુકસાન થવા પામ્યું છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। તો બાજરી, એરંડા અને ઘઉંના પાકને નુકસાન થવા પામ્યું। વાવેતર કરવા પાક પાણી ફરી વળતા પાક ધોવાયો છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। હલકી ગુણવત્તાના કામો અને વધુ પડતા પાણી છોડવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। તો કેનાલ તૂટવાના મામલે નર્મદા વિભાગના અધિકારીનું મૌન જોવા મળ્યું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું। બાજરી, એરંડા અને ઘઉંના પાકને નુકસાન થવા પામ્યું છે। તો ધ્રાળવડાની સીમમાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। આ દ્રશ્યો સામે આવ્યા જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતા પાક નાશ પામ્યો છે। પાક ધોવાયો છે। તો કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું છે। મીઠાથી ભીમબોરડી જોડતી આ કેનાલમાં ગાબડું પડ્યું। ધ્રાળવડાની સીમમાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે।